વડોદરા જનસમિતિ દ્વારા જાતિ જનગણના કેમ જરૂરી છે એના મુદ્દે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત અને દેશમાં આદિવાસી, ઓબીસી અને દલિત સમાજની સાચી જનસંખ્યાનો આંકડો જો બહાર આવે તો પછી એક પાયાનો ફંડામેન્ટલ સવાલ ઊભો કરી શકાય તો ભાઈ આ દેશની જમીનોમાં, આ દેશના સંસાધનોમાં, આ દેશની પ્રોપર્ટીમાં, આ દેશની એસેટ્સમાં, આ દેશના સત્તાના કેન્દ્રોમાં, આ દેશના ન્યાયતંત્રમાં કેટલી જનસંખ્યા દલિત, આદિવાસી અને ઓબીસીની છે. એટલે જે લોકો એ સત્ય છુપાવવા માગે છે, જે લોકોના પેટમાં કંઈક ચોરી છે, જે લોકો આદિવાસી, ઓબીસી, દલિત, ડીએનટી આ વંચિત વર્ગોને ન્યાય આપવા નથી માંગતા, એ લોકો જાતિ જનગણનાથી બચી રહ્યા છે. અમે લોકો ખુલીને કહીએ છીએ જાતિ જનગણના થવી જોઈએ, જેથી ઓબીસી સમાજનો, આદિવાસી સમાજનો, ડીએનટી સમાજનો, દલિત સમાજનો સાચો વાસ્તવિક આંકડો બહાર આવે અને પછી એ પ્રમાણે બજેટમાં એમની ફાળવણી થાય, સંસાધનોમાં એની ફાળવણી થાય. એટલે બંધારણની પ્રસ્તાવનામાં જે સમાજવાદી લોકતંત્રની વાત કરવામાં આવી છે, જે સામાજિક આર્થિક ન્યાયની કલ્પના કરવામાં આવી છે, એને સાકાર કરવું હોય તો જાતિ જનગણના આવશ્યક છે.